ખેડા જિલ્લાના રઢુ ગામના ઈશ્વરદાન બારોટ સામે સામાજિક વૈમનસ્ય અને અશિષ્ટ ભાષાનો ઉપયોગ કરી સમાજની માનહાનિ અને જાતિ બાબતે ઓડિયો ક્લિપ વાયરલ કરેલ હતી, જેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતથી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા. સીજી શર્મા એડવોકેટ. આજે કલેક્ટર ઓફિસમાં કઈ બાબતમાં આવેદનપત્ર આપવામાં સમાજના રબારી, શર્મા વગેરે જાતિના ભાઈઓ વિશે આ ઈશ્વરદાન ગઢવી જેને બારોટ તરીકે ઓળખવામાં આવે છે, એમણે ટિપ્પણી કરી અને એમના જે સમાજ પર એની અસર થઈ છે એ બાબતે અમે આવેદનપત્ર આપીએ છીએ. અને અમારી જાણમાં એવું છે કે રિવોલ્વર રાખે છે, તો એમનું રિવોલ્વરનું લાયસન્સ પણ રદ થવું જોઈએ, કારણ કે આ રિવોલ્વર બતાવી અને લોકોને ધમકાવે છે. એટલા માટે એમનું લાયસન્સ રદ થવું જોઈએ અને જે હોદ્દા પર હોય હોદ્દા પરથી એમને દૂર કરવા જોઈએ. એ બાબતની માગણી માટે અમે આજે આવેદનપત્ર છે કલેક્ટર સાહેબને આપવાના છે. તમારે આપણો પરિચય? મયુરભાઈ કે રબારી, ખેડા. આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ઈશ્વરદાન બારોટ, જેઓ બીએચપીના કાર્યકર્તા હોય અને હિન્દુ ધર્મનું સંરક્ષણનું અને જેનું કામ જેઓના ખભે છે, તેઓએ હિન્દુ ધર્મમાં માનનારા સમાજ, જેમાં રબારી સમાજ, ભરવાડ સમાજ, દેવી પૂજક સમાજ અને વાળંદ સમાજ, તેઓના સમાજ પ્રત્યે હીન શબ્દોમાં, અશિષ્ટ ભાષામાં, અભદ્ર ભાષામાં તેઓએ એક વિડીયો ક્લિપ વાયરલ કરેલ છે. અને આ વિડીયો ક્લિપ વાયરલ કરી અને કોમી વૈમનસ્ય ઊભું થાય અને દરેક સમાજની અંદર એકબીજાના પ્રત્યેની લાગણી દુભાય અને તેઓની માનહાનિ થાય તેવા તેઓએ શબ્દોનો પ્રયોગ કરેલ છે. જેનું નામ અને પરિચય? મારું નામ મેહુલ કુમાર બળદેવભાઈ શર્મા, માતર, ધંધો દરજી કામ. જી, તમે અહીંયા માતર પોલીસ સ્ટેશન આવ્યા, શું પ્રશ્ન શું છે? પ્રશ્નમાં સાહેબ એવું છે કે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી શ્રી ઈશ્વરદાન બારોટ એ ગઈકાલના વિડીયો વાયરલ થયા છે, ઓડિયો મોબાઈલ ક્લિપ. એની અંદર અમારા સમાજ વિશે ખૂબ જ નીચ કક્ષાની વાતો કરી છે, અમને ખૂબ જ હલકા ગણાવ્યા છે. એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે. એ વ્યક્તિ ખૂબ જ ઊંચા નેતા છે, પક્ષના 4 હાથ એમના માથે છે, બીજેપીના બહુ મોટા નેતા છે, એમના ભલભલા નેતા એમનું કહ્યું માને છે. એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે.